सांसद मनसुख वसावा અને નર્મદા જિલ્લાના ધારાસભ્ય દર્શના દેશમુખ આમને સામને આવી ગયા છે। લેટરકાંડ મુદ્દે બંને વચ્ચે એકબીજા પર ગંભીર આક્ષેપો સાથે માનહાનિના દાવાની સ્થિતિ ઊભી થઈ છે। सांसद मनसुख वसावा द्वारा वारंवार प्रश्नों उठावવામાં આવે છે, પરંતુ તેના જવાબ મળતા નથી તેવી ફરિયાદ પણ સામે આવી છે। આ વચ્ચે ધારાસભ્ય દર્શના દેશમુખે પત્રકાર પરિષદ યોજીને सांसद मनसुख वसावा पर માનહાનિના આક્ષેપ કર્યા હતા, જેના પગલે मनसुख वसावा ભારે નારાજ થયા હોવાનું જાણવા મળે છે। ભરૂચ જિલ્લાના લેટરકાંડ શાંત પડ્યા બાદ હવે નર્મદા જિલ્લામાં ફરી લેટરકાંડ શરૂ થતા ભાજપની અંદર ખાને ગંભીર વિખવાદ સપાટી પર આવ્યો છે। सांसद मनसुख वसाવાનું કહેવું છે કે દર્શના દેશમુખને ધારાસભ્ય બનાવવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે। બીજી તરફ નર્મદા જિલ્લામાં ચર્ચાસ્પદ 75 લાખના તોડકાંડ મુદ્દે પણ ધારાસભ્ય અને સાંસદ એકબીજા સામે ખુલ્લેઆમ આક્ષેપબાજી કરતા નજરે પડે છે। આ સમગ્ર મામલે સાંસદ मनसुख वसावाએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે ચૈતર વસાવા ભાજપ સામે સતત આક્ષેપો કરતા રહે છે, ત્યારે ધારાસભ્ય દર્શના દેશમુખ મૌન કેમ ધારણ કરે છે? ભાજપમાં ચાલી રહેલા આ આંતરિક વિખવાદે રાજકીય માહોલ ગરમાવી દીધો છે। એક વર્ષ પહેલા પણ એ આખા પ્રકરણની અંદર કેટલાક રાજકીય નેતાઓ એ 1.5 કરોડનો તોડ કર્યો, આમાં 1.5 કરોડનો તોડ કર્યો અને આખો મામલો વાઇન્ડ અપ થઈ ગયો। તો આ પ્રકારના જો વિસ્તારની અંદર જે ઘટના ઘટતી હોય તો ત્યાંના ધારાસભ્ય દર્શનાબેનને કેમ ખબર ના પડે? તો આને લઈને હું એવું નથી કહ્યું કે દર્શનાબેનના માણસો આમાં ઇન્વોલ્વ છે, પણ હું ચોક્કસ કહી શકું કે આ જે લોબી છે એ બિલ્ડર લોબી છે, જમીન દલાલો છે કે તોડપાણી કરનારા લોકો જે છે, કે આ જે લોકો એ કોઈને કોઈ રીતના ધારાસભ્ય દર્શનાબેન પર પ્રેશર લાવ્યા હશે તો જ આ પ્રશ્નને ડાયવર્ટ કરે ને। બાકી ખરેખર તો એમને મને સમર્થન કરવું જોઈએ।